હા, તો જરાક આજે બે શબ્દો કહેશો આજના પ્રસંગ ઉપર. આજે તો શું છે, બધા પેરેન્ટ્સ મોદી સ્કૂલની અંદર સ્ટુડન્ટને મળવા માટે આવ્યા છે. હા, અને આ બધા ભાઈઓ અત્યારે આ ક્રિસ્ટલ મોલની અંદર શોપિંગ કરી રહ્યા છે. સ્ટુડન્ટને બધા શોપિંગ કરાવી રહ્યા છે. હા. અને અમારા વિનુભાઈ રિલેક્સ થઈ ગયા છે એકદમ. હા, બસ ઈશ્વરભાઈએ પણ આજે ચેરનો લાભ લીધો. અને ઈશ્વરભાઈ, હવે એક નવું પદ આપે સંભાળ્યું. ઘણા બધા તમારી કને પદો છે અને એક નવી જવાબદારી પણ તમે સંભાળી છે. એના વિશે પણ બે શબ્દો કહેશો. આ તો ભગવાનનું કામ આપણે કરવા માટે ભગવાને આપણે જે નિમિત્ત કર્યા છે, મને નિમિત્ત બનાવ્યું છે. અને આપ સૌના સાથ સહકારથી હા. સંસ્થાનો આપણે ધાર્મિક સંસ્થા છે. હા. મને વધારે વિકાસ હા. આપણે આગળ ધપાવશું. અને આપણી સમાજ સંસ્કાર ધામમાં જે પણ કાર્યક્રમ થતા હોય છે એનામાં વધારે જોડાયેલી રહે એનું પણ એના માટે પણ પ્રોત્સાહન માટે બે શબ્દો કહો તમે. વધારે જોડાયેલી એના માટે આપણી પ્રચાર સમિતિ હા. અત્યારે કામ કરી રહી છે. ખૂબ જ સારી રીતે કામ કરે છે. અને વધારેમાં તો ત્યાં આપણે જે CBSEની સ્કૂલ ચાલુ છે, સંસ્કાર સાથેનું શિક્ષણ મળે એના માટે વધારે આપણે પ્રયાસો કરી. હા. અને બાળકો હજી પણ સંખ્યા વધે. અત્યારે 600 બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. હા. તો એના માટે પણ બોર્ડિંગની સુવિધા હજી વધારવાની છે. બરાબર છે. સ્કૂલના પણ અત્યારે ઉપર હા. ત્યાં નવા 17 રૂમો પૂર્ણતાને આરે છે. બરાબર. અને એમાં વિશેષ આપણે ધ્યાન આપવાનું છે. તદુપરાંત બાળકોમાં તો સંસ્કાર સાથે શિક્ષણ આવે, પણ આપણા સૌની અંદર, સમગ્ર જ્ઞાતિજનોની અંદર પણ આ સંસ્થામાં વધારે લોકો આવે ભગવાનના આશીર્વાદ લેવા માટે, એવા અમારા પ્રયત્નો રહેશે. અને ઈશ્વરભાઈ, આપણે બાળ સંસ્કાર કેન્દ્રને જે ખૂબ મોટું કામ ચલાવે છે આપણી લક્ષ્મીનારાયણ સંસ્કાર કેન્દ્ર, એના વિશે પણ પ્રકાશ પાડશો. હજી પણ આપણે બાળ સંસ્કાર કેન્દ્રો સમગ્ર ભારતભરની અંદર ઘણા બધા ચાલે છે અને હજી પણ એનો વ્યાપ આપણે વધારવાનો છે. હા. એમાં પણ હું આહવાન કરું છું, જ્યાં પણ બાળ સંસ્કાર કેન્દ્રો હજી ચાલુ નથી થયા ત્યાં સંસ્કારધામ દ્વારા કીટ આપવામાં આવશે અને આપ ચાલુ કરો. ખૂબ જ સારું છે, નાના બાળકોને સંસ્કાર મળે એના માટે. અને આપણો પૂનમનો ઉત્સવ જે ઉજવીએ છીએ આપણે, હા, એના માટે પણ જરાક હા, તમે. દર પૂર્ણિમા સત્સંગની અંદર આપણે અલગ સંતોનું માર્ગદર્શન લઈએ છીએ. ધાર્મિક માર્ગદર્શન એમાં આપે છે. આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની પદ્ધતિ વિશે હા. પણ માર્ગદર્શન એમાં મળે છે. તો એમાં પણ વધારે સંખ્યામાં આપ પૂર્ણિમા માટે લાભ લેશો એવી વિનંતી છે. આ નિલેશભાઈની એની સમગ્ર ટીમ ઘણા ટાઈમ ત્યાં માવનિયાની આરતી બાંધાય ત્યારથી સંસ્કારધામ ભગવાન લક્ષ્મીનારાયણના આશીર્વાદ લેવા માટે ટીમ આવે છે. એમને પણ વિનંતી કરી કે સાથે હજી પણ વધારે લોકોને જોડે, વધારે યુવાનો જોડાય. હા, વધારે યુવાનો. ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈ. ધન્યવાદ. આ હતા ઈશ્વરભાઈ, આજે ક્રિસ્ટલ મોલમાં રાજકોટમાં મુલાકાત થઈ, એમનો પણ દીકરીને મળવા આવ્યા છે. ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈ. ધન્યવાદ.